કોમેન્ટનો આપણે જવાબ આપવા તૈયાર થઈ ગયા છે કે હરિભાઈ તમે બ્રેકનો ઉપયોગ કેવી રીતે કરો છો અને અમને પણ થોડું શીખવજો એમ. તો આ અમારા નાનકડા ડ્રાઈવર ફોલોવરો માટે છે. તો મિત્રો ધ્યાન આપો, આ 4 વ્હીલર અહીંયા હોતી નથી. આપણી જોડે જે બ્રેક સિસ્ટમ હોય છે વેક્યુમ સિસ્ટમ હોય છે. તો વેક્યુમ એર સિસ્ટમ હોય છે, બરાબર છે. હવે તમારી ગાડીમાં જ્યારે વેક્યુમ હશે ને તો જ બ્રેક કામ કરશે. તો આ 4 વ્હીલરમાં તમારે કેવું હોય છે, જનરલી તમે સાદી રીતે એમ એક પુશ કરી શકો છો. ત્યારે અમારી આ ગાડીમાં કેવું હોય છે મિત્રો, તમે એકવાર પ્રેસ કરશો ને તો વેક્યુમ નીકળી જશે, એટલે પછી રેચર અને લાઇનર પછી ઢીલા પડી જશે. તો મિત્રો એર બ્રેક સિસ્ટમની અંદર તમારે કેવી રીતે બ્રેકો મારવાની હોય છે, 1 2 3 4 5, આ રીતે મિત્રો 5 પેડલ ઇમરજન્સી બ્રેકો માટે હોય છે. અને જ્યારે સિટીમાં ટ્રાફિકમાં તમે મિત્રો હોય છે ત્યારે તમારા 1 2 અને 3 પેડલ દબાવવાના રહેશે મિત્રો. એટલે જ્યારે પણ તમે બ્રેકનો જ્યારે ઉપયોગ કરો મિત્રો, ત્યારે 3 પેડલનો ઉપયોગ અવશ્ય કરો. એકદમ અચાનક એક જ વાર દબાઈ નહીં દેવું, નહીં તો ગાડી રોલ થઈ જશે અને અકસ્માત થવાની પૂરેપૂરી સંભાવના થઈ જશે મિત્રો. તો એર બ્રેક અને 4 વ્હીલરની બ્રેકો બધી ઘણો બધો ડિફરન્ટ હોય છે મિત્રો. તો ધ્યાન આપો અને કંઈક નવું જાણો હરિભાઈ જોડે. ચલો મળીએ.